સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ, ટેબ્લેટ અને ગર્ભપાતની ટેબ્લેટનું વેચાણ કરતા મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહી. સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બંદીને નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બંદીને ડામવામાં સફળ રહી છે. સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ, કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરોની રવાડે ચઢેલ હોય, જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી સૂચના આપી કે જે સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ શાહ, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ શાહ એસઓજીનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવી છે. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.